અને હવે વાત કરીએ ગુજરાતની કે જ્યાં ઠંડીનો ચમકારો વધ્યો છે। નલિયા 4.2 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુગાર રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દૂર થતા ઠંડીમાં વધારો નોંધાઈ રહ્યો છે। મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટ્યું। 4 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી પણ નીચું નોંધાયું છે, જેમાં કેશોદ હોય, ભુજ હોય કે રાજકોટ આ તમામ જિલ્લાઓ એવા છે જ્યાં 9 અને 9 થી 10 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। બીજી તરફ કંડલા, ગાંધીનગર, અમદાવાદ આ એવા જિલ્લાઓ છે કે જ્યાં 10 થી 16 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। પોરબંદરમાં 11.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 13 ડિગ્રી, અમરેલીમાં 12, ડીસામાં 13.8, દ્વારકામાં 14.6 અને વેરાવળમાં 15 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે। સતત તાપમાનનો પારો ગગડી રહ્યો છે, જેથી ઠંડીનો ચમકારો નોંધાઈ રહ્યો છે। આ સાથે જ પવનોની ગતિ પણ જોવા મળી છે। તો રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો છે। એક તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દૂર થઈ છે, જેના કારણે રાજ્યમાં અત્યારે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે। ક્યાંક ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। તો આગામી સમયમાં પણ ઠંડીનો આ ચમકારો યથાવત રહેશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી સેવવામાં આવી રહી છે। ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કે જ્યાં હેડલાઇટ ચાલુ કરીને વાહનો ચલાવવાની ફરજ પડી રહી છે। તો બીજી તરફ પવનોની ગતિ પણ વધી છે, જેના કારણે ઠંડીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે।